30 જુલાઈ સવારે પાલિતાણા પાસેના ગેરેજી સિંહ દ્વારા મનુષ્ય પર હુમલાનો એક આધારજનક બનાવ્યો. વિડીયો બાજુમાં પ્લે થાય છે એટલે મને દેખાય. કાળુભાઈ પરમાર નામનો જે ભાઈ છે, માલધારી છે, સ્થાનિક રહેવાસી છે, એના ઉપર સિંહે હુમલો કર્યો. એના પગને આંટીમાં લઈ લીધા છે અને એને ક્યાંક નહર પણ બેસાડી દીધા છે. સદભાગ્યે કાળુભાઈ સલામત છે અને એની સારવાર ચાલી રહી છે. વિડીયોમાં જે દેખાય છે કે તમને અચરજ પ્રમાણે કે સિંહે હુમલો કર્યો છે છતાં કાળુભાઈ એને પેશવાડી અને ડોકનો ભાગ છે ને પસવારી દીધા છે. એટલે કે સિંહ સામે આપણે પ્રજાતવાને બને એવું સામાન્ય કરે છે. કાળુભાઈ પોતે જ કહ્યું છે કે સિંહે મને પકડી લીધો અને ખાસો સમય સુધી પકડી રાખેલો. તે દરમિયાન કાળુભાઈ સિંહને આક્રમણ કરવાની તક પણ હતી. આસપાસના કદાચ હાથ સામે રોડનો બીજો પથ્થર પણ સિંહ તરફ ફેંકી શક્યો હતો. સિંહની પેશવાડી પર સિંહને ડોક ઉપર હાથ ફેરવો એટલે સિંહે પકડ ઢીલી મૂકી દીધી. થોડીક વાર પછી આ ઘટનામાં એક જ સિંહ નથી, બીજા સિંહ એ પણ ગામમાં આવ્યા. કોઈના વાડામાં ઘૂસ્યા, જ્યાં ભેંસ સાથે, પછી બીજા ગઢવી સાથે એમના આમનો સામનો થયો પણ એ પણ નીકળી. આ ઘટના એ વાત બતાવે છે કે સિંહ હુમલો કરે છે તો પાછળ પડે તો સામે થાય છે આક્રમણ ગીરની આસપાસ માલધારી એ સિંહોને કોઈ પણ અધિકારી કરતા સારી રીતે જાણે છે, કારણ કે પેઢીઓથી સિંહ માલધારીઓ અને ગીર આસપાસ જે લોકો રહે છે એ પણ સિંહોને સારી કાળુભાઈ પરમાર સિંહ હુમલો કર્યો એમને આક્રમક થવાનું બદલો પ્રેમથી કામ લીધું સિંહ એમને છોડી નહીં રહ્યું. એ વાત હું જાણી છે કે 18 સિંહ 10 8, 10, 12, 15 થઈ ગઈ હતી. પછી નવાબે પ્રતિબંધ મૂક્યો જુનાગઢના નવાબે શિકાર ઉપર અને પછી નીચે વધ્યા. પણ હવે કદાચ ઓવર પોપ્યુલેશન થઈ ગયું. આપણે ત્યાં જયારે સિંહોને ગીરની બહાર કે ગુજરાતની બહાર સ્થળાંતરિત કરવાની વાત આવે ત્યારે એ મુદ્દાને વૈજ્ઞાનિક શાસ્ત્રની બદલે રાજકીય રીતે જોવામાં આવે તો ગુજરાતનું ગૌરવ નથી. ગુજરાતના ગૌરવ થોડાક સિંહોને બહાર મૂકવા પડે એમ છતાં સિંહોની ભૂમિ છે એ સિંહોની પાર્ક છે ગઈ છે. જયારે નેશનલ પાર્ક જેને કહેવામાં આવે કવર એરિયા છે 200 ચોરસ કિલોમીટર, સેન્ચુરી રહીએ તો 2000 ચોરસ કિલોમીટરથી વધારે. જયારે સિંહ પોતાનો માર્ગ છે એ ફેલાવી 20,000 ચોરસ કિલોમીટર સુધી પહોંચાડે. એટલે પોરબંદર થી લઈને ભાવનગર સુધી, ગિરનાર થી લઈને દીવના દરિયા સુધી સિંહો ફરી રહ્યા છે. અમે ગિરનાર થી આગળ આવે ચોટીલા સુધી પણ જોવાનું. તો ઉત્ક્રાંતિ સિદ્ધાંત અગર હોય તો અમે સમજી શકાય કે ઉત્ક્રાંતિનું વિજ્ઞાન મુજબ ચાલે છે. ભાઈ કાં તો મારે શિકાર થવાનું છે અને કાં મારે શિકાર કરવાનો. શિકાર કરવામાં બેટા બચાવ મેળ ગયે હોય ત્યારે મનુષ્યનો પ્રાથમિક ખોરાક નથી, એની પસંદગી પણ નથી. પણ જો રસ્તામાં આવે તો હુમલો કરતા અચકાતા નથી. જૂન જુલાઈમાં કેટલીક એવી ઘટનાઓ બની છે. સિંહે મનુષ્યો બાળકોને નારીને શિકાર કરી નાખ્યો છે. બાજુલા છીએ ભાઈને પણ ખાઈ ગયા છે, છોકરી હાથમાં આવી હતી માટે. તો સિંહનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે એ વાત તો નક્કી છે. થોડા વર્ષો પહેલા સાયન્ટિફિક અમેરિકન નામ જે અમેરિકન વિજ્ઞાન મેગેઝિન પર જર્નલ છે સિંહોના બદલાતા વર્તન વિશે અભ્યાસ લેખક એવી વાત કરવામાં આવી કે જો સિંહોને મોટો પ્રદેશ નહીં આપવામાં આવે તો તેના મનુષ્ય ઉપરનો હુમલો વધશે. અને કામ તો સાદી વાત છે. તો મનુષ્ય ઉપરના હુમલા માત્ર મનુષ્ય સામે આવે એટલે મનુષ્ય ઉપરના હુમલાનું સરળ પડે છે. સાથે લડવું અઘરું છે, જંગલી વરુ વાઇલ્ડ બોર સાથે લડવું અઘરું છે, કારણ કે નીલગાય પાછળ લડવા માટે દોટ નથી કરે. મનુષ્ય ઉપર આવા બધા પગતા નથી આવતા, કારણ કે મેં ગળામાં એક જ વાર મોર પેસવાડી દીધું મનુષ્યનું મૃત્યુ થાય. 2-4 વર્ષમાં આવું કરી દે તો જાણી જાય. આપણે માનીએ છીએ ભૂતકાળમાં એવું બન્યું છે કે ગુજરાતના 2 રાજકુમાર, એક રાજકોટના ધર્મેન્દ્રસિંહ અને ગોંડલના ભગવતસિંહના વર્ષે શિકાર કરવા ગયા. એને શિકાર કરવાની ટ્રીક નિષ્ફળ રહી, સિંહોએ હુમલો કર્યો, એમના મૃત્યુ થયો. તો વડોદરાના મહારાજા ત્યાં પાણીમાં શિકાર માટે ગયા અને એમની વિરુદ્ધ નિષ્ફળ હતી કે સિંહ શિકાર કરી. પણ અર્જુન અને ગોવિંદ નામના 2 જુવાનોએ સિંહની જેમ ફટકાવી દીધી. માછડા ઉપરના મહારાજા આશ્રમ એટલે મહારાજા તો સલામત રહ્યા, પણ કદરદાન મહારાજાએ પછી ગોવિંદ અને અર્જુનને ઇનામ આપ્યું. અને આજે વડોદરા તમારી બાગમાં એ બંને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એના શાસકોએ
બુદ્ધિ વાપરીને કૂતરા નીચે જે અગાઉ નામો લખેલા તો પહોંચે કાઢી નાખે. હવે કોઈને સામાન્ય ખેડૂત માણસ લાગે આવો પણ છે. બીજી બાજુ સિંહો એ જંગલ ખાતાના અધિકારીઓનું જીવ બચાવ્યો એ કેટલાય બનાવે છે. પિલ્લો નામનો સિંહ હતો એ તો અજગરના મોઢામાં ફસાયેલા જંગલના અધિકારીને બચાવવાના દાખલા પણ છે. મગર સામે લડવાના દાખલા છે. સિંહો મનુષ્ય પર હુમલો કરવા પણ જો આપણે સુધરીશું ને શું વિસ્તાર છે અને આપણે પાલિતાણા જે ઘટના છેલ્લા બગેશ્વર રાજુલા અમરેલી બહુ ઘટનાઓ બધી એ ઘટનાઓ વધી શકે.